જય શ્રી રામ કલે જાઓ. તો કેમ છો બધા? તો સ્વાગત છે પરિમાના વ્લોગમાં. તો બધા બનાવી રહેજો. કેટલા પાછા ઘણા સમય પછી આજ વ્લોગ લઈને આવી જશે. તો આપણે R15ની રાઇડિંગ કરવાની છે. આજ ક્યાં જવાનું છે એ ખબર નથી, પણ હાર્દિકભાઈ પણ આવી જશે. તો ચાલો વિડીયો બનાવી દેજો ને તમને ધરાક બતાવજો. અમારે ના ધરાક કેવી આવી ગઈ, મસ્ત મજાની. જો કાંઈ ઘટે નહીં. જો હું હાર્દિકભાઈ ક્યાં નીકળવાનું છે? ખત્રીવાડા જવાનું પ્લાન છે. ઓકે, ચાલો તો આપણે ખત્રીવાડા જઈએ. તો ફાઇનલી આપણે દુધાળાના રસ્તે ચડી ગયા છે. અહીંયા અમારા હાર્દિકભાઈ બેઠી ગયા, જોઈ જાઓ. તો ભાઈ ખત્રીવાડા પહોંચી ગયા ને. જો આ મારી ભાણી એક ખાસ ખાવા બેઠી. એક આ મોબાઈલ જોજો, મોબાઈલ જ જોતી. ભાઈ કઈ ગયો? કામ. તો ભાઈ એમ ઢબુની વાડી ચેક કરે હવે ને વાય વાકી ફેરી ઢબુની. હા, તો કપા પણ મોટો થઈ ગયો. તો અમારા અશ્વિન જો આમ પાણી પીવડાવે, લાઈનું ફેરવે. પાણી પીવું થાય તો આરામાં શોર્ટકટ ચાલવાનું છે. ડોડા પણ થઈ ગયા છે. ઢબુને વહેલા ડોડા ખાય. અમારે તો ડોડાય નથી, ઢબુ કપાય નથી. એવડો તમે તો વીણતા થઈ જાઓ એક અઠવાડિયામાં. તો આપણે ખત્રીવાડાથી તો આવી ગયા. હવે જવાનું છે. આપણે પ્લાન ક્યાં બની ગયો ખબર છે? હાણા વાગ્યા. તો હાણાના ડુંગરે જઈએ, ભૂતરા દાદાને દર્શન કરીએ. ને આપણે જો હાર્દિકભાઈ હતી છે આપણે હવે ફાઇનલી પૂગી ગયા આપણે હાણા ને ડુંગરે પૂગી ગયા છે. ને આપણે દર્શન કરાવું પહેલાં ભૂતરા દાદાને. ને અહીંયા મોમાઈમાનું મંદિર છે. તો બધા દર્શન કરી લેજો. આપણે દર્શન કરી લીધા છે. કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જાય. જોઈ લો ભાઈ લોકેશન કેમ છે ભાઈ, કાંઈ ઘટે નહીં. જોઈ લે કેમ છે. એકવાર તો આવવું પડે હો હાણા વાક્યા. ચોમાસામાં તો આવવું પડે જરૂર. અમે તો અહીંયા આવતા જ રહેતા હોય. ક્યારેક આવી ટ્રીપ બની જાય તો તમે જરૂર વિઝિટ કરો, દર્શન કરવા આવો ક્યારેક હાણા વાક્યાના ભૂતરા દાદાના. આજ નીકળી ગયા ભાઈ. અમારો પ્લાન નહોતો, અચાનક જ નીકળી ગયા. હું હાર્દિકભાઈ કેવું ભાઈ. જો આ ઝાડવું જોવા મળ્યું છે, એમાં કઈ ફળ છે એ ખબર નથી અમને. તમને બધાને ખબર હોય તો જરા કોમેન્ટ કરી દેજો ભાઈ. અમે હાણાના ડુંગર ઉપર છે, ત્યાં ઝાડવું આવેલું છે ભાઈ. તો આ કઈ ફળ હોય એ જરા કોમેન્ટ કરી દેજો. ખવાય કે ન ખવાય એ જરા કોમેન્ટ કરી દેજો. અમારા હાર્દિકભાઈ પણ કાંઈક બીજું ફળ લઈને આવ્યા છે. દ્રાક્ષ દેવું છે પણ એ દ્રાક્ષ નથી. તો ભાઈ આ ફૂલ કેવું છે? ગુલાબ જેવું છે એકદમ. ગુલાબનું જ ઓલું છે બધું. આવી વસ્તુ હોય બધી આ બાજુ. એ ફૂલ તો અમે કોઈ દી જોયું નથી. તમે જોયું હોય તો જરા કોમેન્ટ કરી દેજો. જો ભાઈ હાણા વાક્યામાં ડુંગરામાં છે ને આવી કેટલી બધી ગુફા આવી. આવી તો ગુફા કાંઈ ઘટે નહીં એવી છે. જો આ બધીમાં ગુફા છે હો. તો ભાઈ અહીંયા પણ ગુફા છે.
આ ડુંગરા છે ને 2-3 એ ગુફાને ભરેલા છે. અહીંથી તો કેળો બંધ છે. જો અહીં નાની પણ ગુફા છે. તો આપણે બાજુના ડુંગરામાં આવી ગયા. આ રહ્યો નજારો. હા એ આ થોડાકમાં બગીચા છે, પછી પાછા અડધામાં આવીએ એવું બધું છે. આ કોતરેલા બગીચા છે. તમારા હાર્દિકભાઈ તો ટેકો લઈ લઈને ચડે. બગીચા એમ તો લાગે એના કરતાં ગિરનારના ચડવા હાર્દિક. આ બગીચા એમ લાગે. જોયું 4 પગે થઈ ગયું. તો અહીંયા ગુફા આવી ગઈ. આપણે અંદર જઈને જરાક જોઈએ કેમ છે. જો આવી કાંક ગુફા છે. જો આવી કાંક કેડી છે ચડવાની. અત્યારે પબ્લિક ઓછી છે, ધ્યાન રાખીને ચડવું. જો અહીંયા પગથિયા હતા પણ આ શોર્ટકટ છે એ બંધ થઈ ગયો કેડો. જો અહીંયા ગુફા છે, ભોયરું છે. અહીંયા પણ ગુફા છે. જો આ ભીમની લિંગ. તો ફાઇનલી પૂગી ગયા આપણે આવે છેલ્લા અંતે ડુંગરામાં ટોચ ઉપર. ને અમારા હાર્દિકભાઈ જો તપસ્યા કરવા બેઠી ગયા. કારણ કે આ બધીમાં છે ને ગુફા છે ને એમાં એક જગ્યા એની જગ્યા રાખી લેવાની છે. બધી પુરાણી ઇતિહાસ ગુફા છે બધી ભાઈ. તમે એકવાર જરૂર આવજો ભાઈ. હાણાવા ક્યાં જો હાર્દિકભાઈ અહીંયા જ બેઠા. આ જગ્યા નહીં લાગે ગુફામાં લઈ લે. હવે વરસાદનું કંઈ નક્કી ન હોય અત્યારે. ને અહીંયા છે ને કમળા ઉતારી થાય. ઉતાણી આવે ને ત્યારે કમળા ઉતાણી થાય અહીંયા. આ ડુંગર ઉપર ત્યાં બધીમાં દેખાય. ને આ લોકેશનની તો કાંઈ વાત ઘટે નહીં હો ભાઈ. કેમ છે પણ જો આ ડુંગરમાં પણ ગુફા છે. બધી ડુંગરમાં ગુફા છે. કેમ પણ લોકેશનની તો વાત કાંઈ ઘટે નહીં હો ભાઈ. હું કેવું હાર્દિકભાઈ? જરૂરથી આવજો તમે. આપણે બેનું કંઈ નક્કી હતું અહીંયા આવવાનું? મારું કંઈ નક્કી નતું પણ અમે આવી ગયા. તમે જરૂરથી આવજો. ભાઈ આવું છે કંઈ નક્કી ન હોય. અમે હવે એવું કર્યું કે ભાઈ સ્ટોરી પછી ફરીને પછી મૂકીએ. પહેલાં મૂકીએ તો પ્લાન કેન્સલ થાય. કારણ કે અમુકની નજર લાગી જાય ભાઈ. એટલે અચાનક જ નીકળવું પડે, પછી સ્ટોરી મૂકવી પડે. હા હું ભાઈ પવન આવે હે ભાઈ, કાંઈ ઘટે ને ભાઈ. બધી ઠાક દૂર થઈ ગયો અહીંયા ભેગા ને ત્યાં. હું હાર્દિકભાઈ કેવો મસ્ત પવન આવે. લોકેશનની કાંઈ વાત કહેવાય ને. સોમામાં તો હરિયાળી હે સારી ગોળ. હા ભાઈ લોકેશન દાદાનું મંદિર, મોમાઈનું મંદિર કાંઈ ઘટે ન હવે ખતરનાક. જોઈ લો એટલે મારા હાર્દિકભાઈ છે મસ્ત મજાના બેઠા હતા. કુદરતી આનંદ નિહાળે. ને જો આપણે આમ એમાં કંઈ રસ્તો નથી. પેલા એ જૂના જમાનાની છે ભાઈ ગુફા. બાકી તો મને વધારે ઇતિહાસ ખબર નથી. બાકી તમે યુટ્યુબમાં કે ગૂગલમાં સર્ચ મારશો એટલે તમને આવી જાય હાણાવાક્યનો ઇતિહાસ. કાંઈ ઘટે ન ભાઈ. જો ઘણા ટાઈમ સુધી આપણે બેઠા હતા ભાઈ. હવે નીચે જઈએ. જો આવો કાંક રસ્તો છે. આ કેડી મસ્ત લાગે છે. ધીરે ધીરે ઉતરી જઈએ પાછા. જો મિત્રોમાં એક પગે ભૂલાઈ ગયું હોય ને ડાયરેક્ટ ગેટા હો. તો ભાઈ અહીંયા પણ ગુફા છે. આપણે જોતા આવીએ, ચેક કરતા આવીએ કેમ છે એ. હા અહીં તો ઘણી બધી ગુફા છે લે. જો અહીંયા પણ ગુફા છે. અહીંયા ભોયરું છે. હવે તો ગંદવાળો કરી નાખો ભાઈ. બાકી તો સામે જો દેખાય કેટલી બધી. અહીંયા પણ એટલી બધી ગુફા છે.
તો ભાઈ આપણે લીંબુ શરબત મંગાવી લીધું ને પી લે હાલો બધા લીંબુ શરબત પીવા. તો ફાઇનલી ભાઈ આપણે દર્શન કરીને રખડીને નીકળી આવે ઘર તરફ. તો ફાઇનલી અહીંયા પોટિયાઓ રમેશભાઈ ગેમ ફ્રી ફાયર. આ જો એ પોટિયો છે એક નંબરનો. આપણે ઘેર પૂગી ગયા છે. જો આ રસ્તામાંથી છે ને ટોપી મેલી હતી લેતા હવે કેળામાં પેઢી હતી નવી લા કેવી છે કોમેન્ટ કરી દેજો જરાક. આ પીલો દો એટલે બબલા આંગળીઓ સાથે આંગળું આવ. હાર્દિકભાઈનું ઘર આવી ગયું છે આપણું તો અહીંયા હાવું દેખાય. તો મળીએ આપણે નવા વિડીયોમાં. સબસ્ક્રાઈબ ન કરી તો બધા સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ.